ડીસા પાસેથી બનાસ નદીમાં ગેરકાયદેસર રેતીની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી, જેથી ફરિયાદના પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી, જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવી તલાશી લેતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું, જેથી મામલતદાર ટીમે ઓવરલોડ રેતી ભરેલ 4 ડમ્પરને ઝડપી પડ્યા હતા. તેમજ અંદાજિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ગ્રામ્ય મામલતદાર BS દરજીએ જણાવ્યું હતું કે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની લોકોની ફરિયાદના અનુસંધાને આજે વહેલી સવારે 6 વાગે હું મહેસૂલ નાયબ મામલતદાર, 3 સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી, ક્લાર્ક, ઓપરેટર અને પટ્ટાવાળા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઈવ કરી હતી, જ્યાં 4 ડમ્પરો પકડાયા હતા, જેની તપાસ કરતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું, જેથી અમે 6 ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે અને સતત બનાસ નદીમાં વોચ રાખી ગેરકાયદેસર રીતે ખનન કરતા લોકો પર સતત વોચ રાખી રહ્યા છીએ. આજે સવારે 6 વાગે હું અને મારા નાયબદાર મહેસૂલ, 3 સર્કલ ઓફિસરશ્રીઓ, રેવન્યુ તલાટીશ્રીઓ, ક્લાર્ક અને ઓપરેટરો પટ્ટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ નદીમાં એક ડ્રાઈવ કર્યું. એ ડ્રાઈવમાં અમારા હસ્તક 6 આયવા અમને મળ્યા. એ 6 આયવા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ 6 આયવાનું અમે તોલ માપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં 2 જે આયવા હતી એ વજન પ્રમાણે મળી રહી. 2 આયવા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી, અમે જપ્ત લીધી છે અને 2 ઓવરલોડ રેતી હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે અને એનો રિપોર્ટ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ અને ખનિજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ અને જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોચ અમે બનાસ નદીમાં રાખીશું. રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. સાહેબ, અત્યારે જે અમારા મુદ્દામાલ પકડ છે એમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ કોઈ અહીં હાજર આવે છે કે નહીં? ના, ભૂસ્તર શાસ્ત્રી નહોતા એમાં તો, અને એમના કોઈ ઇન્સ્પેક્ટરને મેં જાણ તો નથી કરી. મેં મારા સ્ટાફને જ લઈને અમે ગયા હતા એટલે એ લોકોને જાણ પણ નથી કરી અમે.